હવે જ્યાં આટલી બધી આરતી ઉતરતી હોય ને ગામ કેવું કેમ કેવું? ખરેખર ગામ નથી, આ ધામ છે. અને ધામની અંદર રહી અને એમાંય આપણે રામવાડી આશ્રમની અંદર રહી અને જ્યારે કૃષ્ણ કથા સાંભળીએ છીએ, કાલ તો બધાને એટલી હરખની હેલી ચડી હતી, મેં કીધું હવે આ આનંદ ક્યાં જશે? અને આમ તો બપોર દીનું શરૂ થઈ ગયું. અમારે રાભડા આવ્યું ને બટુકભાઈ, તે તમને કહું આખા સ્ટેજમાં બધે આમ ફરતા રાહડા લીધા. અને ભગવાનને આવવાની હરખ, ભગવાનને આવવાની હોશ આપણને એટલી જ હોય બાપ. પણ આજ મારે તમને કહેવું છે કે કૃષ્ણ જન્મ પ્રસંગે આપણે બધા નાચી લઈએ, આપણે બધા કૂદી લઈએ, ભગવાનનો આપણે પ્રસાદ ગ્રહણ કરી લઈએ, ઘરે જતા રહી આરતી ઉતારી લઈએ, આટલું પૂરતું નથી. મેરે ભાઈ બહેન, જ્યારે આટલી તન્મયતાથી તમે કથા સાંભળી રહ્યા છો ત્યારે હું તમને માત્ર એટલું જ કહીશ કે કથામાં તો કથાકાર જે હોય એમની શૈલી પ્રમાણે ચોથે દિવસે, પાંચમા દિવસે, ત્રીજે દિવસે કૃષ્ણ જન્મ આવતો હોય. હા, અને એ કૃષ્ણ જન્મની અંદર આપણે નાચી લઈ, કૂદી, આટલું પૂરતું નથી. હું એમ કહું, ખરેખર કથાની અંદર જન્મ થાય એ તો થાય જ, એ તો વક્તાને લેવો જ પડે. પણ જ્યારે કૃષ્ણ જન્મ થતો હોય ત્યારે એ જન્મ આપણા હૃદયની અંદર પણ જો થઈ જાય, કાનોડો હૃદયની અંદર પ્રગટી જાય, ખાલી કથા મંડપમાં નહીં, મારા ને તમારા હૃદય કમળ ઉપર આવી અને કાનોડું બિરાજિત થઈ જાય, આપણા ચિત્તમાં ભગવાન કૃષ્ણનો જન્મ થઈ જાય, તો એ સાચો જન્મ છે. અને આ કળિયુગમાં ચિત્તમાં જન્મ કોને થયો? બોલે નરસિંહ મહેતાને થયો, ભક્ત સુરદાસજીને થયો, માં મીરાને થયો, અરે આપણા સમર્થ સંત હરિરામ બાપાને થયો. ભગવાન કૃષ્ણ પુરાણ પુરુષોત્તમ ચતુર્ભુજ સ્વરૂપે અવતરિત થયા છે. પધારો ઘનશ્યામ બાપુ. પૂજ્ય બાપુની પધરામણી થઈ છે, તાલીઓના ગડગડાટ વડે વધાવશું.